સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પંખાના સહારે જોવા મળ્યા। અસહ્ય ગરમીના કારણે દર્દીઓ અને પરિવારજનોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। સ્મીમેર હોસ્પિટલમાં સરકારી પંખા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં મોડે મોડે તંત્ર જાગ્યું હતું। સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે નવા પંખા લગાવવામાં આવ્યા છે। દર્દીઓ માટે તાત્કાલિક સ્ટેન્ડિંગ પંખા લાવવામાં આવ્યા છે। તો સુરત સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીંયા દર્દીઓ પંખાના સહારે જોવા મળ્યા હતા। અસહ્ય ગરમીના કારણે દર્દીઓ અને દર્દીઓના પરિવારજનોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। સ્મીમેર હોસ્પિટલમાં સરકારી પંખા શોભાના ગાંઠિયા સમાન બન્યા। સ્મીમેર હોસ્પિટલમાં મોડે મોડે તંત્ર જાગ્યું હતું। સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે નવા પંખા લાવવામાં આવ્યા। રાજ્યમાં સરકારે ચેતવણી આપી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર કેટલું સક્રિય અને ગંભીર છે એ હું અહીંયા દ્રશ્યોમાં બતાવવા માંગીશ। આ સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો છે। આ વોર્ડની અંદર દર્દીઓ એ હદે અકળાઈ જતા હતા, એ હદે એમને મુશ્કેલી પડતી હતી કે તેઓ પોતાના ઘરેથી પંખા કે કુલર લાવવા તેમને ફરજ પડતી હતી। મીડિયામાં આ સમગ્ર મુદ્દે ખૂબ જ હોબાળો થયો। ત્યાર પછી સુરત મહાનગરપાલિકાનું તંત્ર આજે હમણાં દોડતું થયું છે અને પંખા લાવીને વ્યવસ્થા કરી છે। અહીંયા અલબત્ત વોર્ડની અંદર પંખા પહેલેથી જ લાગેલા છે, પરંતુ જે રીતની આ સીલિંગની હાઇટ છે અને પંખાની પરિસ્થિતિ છે તેને લઈને દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને આ મુદ્દે ખૂબ જ હોબાળો થયો હતો અને ત્યારબાદ તંત્ર દોડતું થયું અને આજે હવે પંખા અહીંયા મૂકવામાં આવી રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત। દર્દીઓ અને પરિવારજનોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો। દર્દીઓ અહીંયા પંખાના સહારે જોવા મળ્યા હતા અને તાત્કાલિક દર્દીઓ માટે પંખા લાવવામાં આવ્યા હતા।